નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સ વિશે અભ્યાસ કરીશું. 11 સાયન્સમાં આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરની છે વાત કરતા હતા. સંબંધ અને વિધેયમાં આપણે બેઝિક માહિતી અને સ્વાધ્યાય 2.1 છે એના વિશે છે આપણે થોડું ઘણું માહિતી મેળવી હતી અને સ્વાધ્યાય 2.1 ના 1 થી 5 ઉદાહરણ છે આપણે સોલ્વ કરેલા હતા. હવે આપણે છે એક્ઝામ્પલ નંબર 6 એટલે કે ઉદાહરણ નંબર 6 થી આજનું છે આપણું વિડિયો લેક્ચર છે એ શરૂ કરશું. તો હવે આપણે જે શું કરશું તો કે આપણી જે એક્ઝામ્પલ નંબર 6 છે એ શું કહેવા માંગે છે તો કે જો a ક્રોસ b બરાબર છે આપણને એક ગણ આપેલો છે અને તો છે આપણે a અને b મેળવવાના. તો સિમ્પલ વસ્તુ છે કે આગળના જે 5 એક્ઝામ્પલ છે એમાં આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક છે એ ગણ આપેલા હોય અને આપણે કાર્તેજ્ય ગુણાકાર છે મેળવવાનો રહેતો હતો. પરંતુ અહીંયા શું છે તો કે કાર્તેજ્ય ગુણાકાર ક્રોસ ગુણાકાર આપેલો છે અને આપણે છે ગણ a અને b મેળવવાના છે. તો એના માટે આપણે સિમ્પલ જો પહેલી વસ્તુ જોઈએ તો કે પ્રથમ ઘટક હશે ઈ કોના હશે તો કે ગણ a ના એટલે કે પહેલો જે ગણ હશે ક્રોસ ગુણાકારમાં a અને બીજા જે ઘટક છે ઈ કોના હશે તો કે બીજો ઘટક હશે બીજો જે ક્રોસ ગુણાકારમાં સભ્ય હશે એના છે હશે. તો સિમ્પલ છે કે આપણે a અને b મેળવવા હોય તો આપણે આવું કહી શકીએ પહેલો ઘટક a છે પહેલા બીજો પહેલામાં પહેલો ઘટક b છે એટલે આવું કંઈક થશે a અને b અને એની સાથે b જો જોતો હોય તો એ શું થશે x અને y. તો આ સિમ્પલ સમજદારી માટેની વાત છે. હવે આપણે જોઈએ તો કે મારે બધી ક્રમયુક્ત જોડ છે એના માટે થોડું વ્યવસ્થિત લખવું હોય તો કેમ લખી શકાય તો કે પહેલી ક્રમયુક્ત જોડ હું લખું અહીંયા ax તો એના માટે મારે લખવું હોય તો શું થશે a belongs to a અને x belongs to b. તો કે આ પહેલી ક્રમયુક્ત જોડ હું લઉં છું એનો પહેલો સભ્ય છે કોને છે બિલોંગ કરે છે અથવા કોનો સભ્ય છે તો કે પહેલો ઘટક છે એ કોને તો કે ગણ a ને અને બીજો ઘટક છે એ શું થશે b. તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર એટલે કે કાર્તેજ્ય ગુણાકાર આપ્યો છે એટલે એક ઘટક પહેલો ઘટક છે એ પહેલા ગણનો હશે આનો અને બીજો ઘટક છે એ શું હશે બીજા ગણનો હશે. એવી જ રીતે છે આપણે બધા માટે લખવું હોય તો ay તો ફરીથી શું થશે a belongs to a અને y belongs to b. એવી જ રીતે ત્રીજા ઘટક માટે bx માટે તો b belongs to a અને x belongs to b. એવી જ રીતે છેલ્લું છે by તો b belongs to a અને y belongs to b. તો હવે આપણે અહીંયા જોઈએ તો a છે એ કેટલી વાર બંને વાર છે ભાઈ કોનામાં તો કે a નો જ સભ્ય આવે છે અને b છે એ કોનો તો કે a નો જ આવે છે એટલે શું થશે તો કે આ છે એ ક્રમ જોડમાં a ના સભ્યો શું હશે a અને b. એવી જ રીતે છે એ શું થશે અહીંયા જોઈએ તો x y કોના છે b ના સભ્યો છે x y કોના સભ્યો છે તો કે b. તો અહીંયા શું થશે આ રીતે x y પણ મેળવી શકે. તો સિમ્પલ છે તો કે જો ગણ ઉપરથી કાર્તેજ્ય ગુણાકાર મેળવવાનો હોય તો પણ સિમ્પલ છે અને કાર્તેજ્ય ગુણાકાર ઉપરથી ગણ મેળવવાનો તો પણ સિમ્પલ છે. ત્યાર પછીનો નેક્સ્ટ આપણો એક્ઝામ્પલ છે એ આપણો ચેપ્ટર નંબર 1 છે જે આપણે ગણ ચેપ્ટર શીખી ગયા એની ઉપર આધારિત છે એટલે કે એનો જ ઉપયોગ છે કે જે છેદ ક્રિયા યોગ ક્રિયાઓ આપણે શીખી ગયા એના ઉપર આધારિત છે. તો હવે આપણે એ જોઈએ તો કે a b c અને d ચાર ગણ આપેલા છે. હવે આ ચાર ગણમાંથી નીચે કંઈક છે આપણને પ્રોસેસ આપી છે કે આવું કરવાનું છે અને મારા બંનેને ઇક્વલ દર્શાવવાના છે. શું કરવાનું છે બંનેને છે એ સરખા દર્શાવવાના છે. તો સિમ્પલ છે આ સાઈડ ને હું એકવાર પહેલા સોલ્વ કરી દઉં અને આ સાઈડ બંનેનો આન્સર સરખો આવે છે કે નહીં એ છે આપણે ચેક કરશું. તો આપણે જોઈએ પહેલું અહીંયા છે આપણે આ સોલ્વ કરશું તો કે અહીંયા લખવું હોય તો ફોર એક્ઝામ્પલ લખીએ ડાબી બાજુ છે આપણી પાસે શું છે a ક્રોસ b છેદ c. આપણે શું થશે નીચેની તરફ u હોય તો એ શું થશે છેદની નિશાની છે અને ઉપરની તરફ u હોય તો શું થશે તો કે એ યોગની નિશાની છે આપણે શીખી ગયા. તો હવે છે આપણે શું કરશું તો કે મને આ ડાયરેક્ટ છે એ મળશે નહીં તો મારે પહેલું સ્ટેપ છે પહેલું કામ શું કરવું પડશે b છેદ c મેળવવાનું b છેદ c મેળવવાનું છે
તો આપણી પાસે ગણ તો છે જ અવેલેબલ, તો b શું છે 1 2 3 4 એનો છેદ કોની સાથે લેવાનું છે c સાથે 5 અને 6 આ બંનેનો છેદ લેવાનો છે। હવે છેદ એટલે શું થશે બંનેમાં જે સભ્યો સમાન હોય એવા સભ્યોનો ગણ। બંને ગણમાં કે જે બે ગણનો આપણે છેદ લેવાનો છે એ બે ગણમાં સમાન સભ્યો જે હોય એનો ગણ બનાવીએ એ શું થશે છેદ ગણ થશે। તો હવે આપણે અહીંયા જોઈએ તો આ બંનેમાં આપણે કઈ સમાન દેખાય છે તો કે 2 3 4 સોરી 1 2 3 4 અહીંયા 5 6 તો કે બંનેમાં કોઈ પણ એવો એકય સભ્ય છે નહીં કે જે બંનેમાં સમાન હોય એટલે કે છેદ ગણ આપણને શું મળશે ખાલી ગણ છે મળશે। અહીંયા આપણે છે શું થશે નિશાની ફાઈ લખીએ છે જે શું દર્શાવે છે ખાલી ગણ દર્શાવે છે। તો હવે શું થશે તો કે આ આપણને મળી ગયું તો a ક્રોસ સાથે શું કરવાનું છે a સાથે ક્રોસ ગુણાકાર કરવાનો છે। તો હું અહીંયા લખું a ક્રોસ b છેદ c। તો a મારી પાસે શું છે a આપણી પાસે છે 1 અને 2 ક્રોસ b છેદ c તો આપણી પાસે શું આવશે ખાલી ગણ। તો આપણી પાસે આ બે વસ્તુ આવી હવે એની ઉપરથી આપણને આઈડિયા આવે આપણે આગળ પણ છે એ શીખી ગયા કે ભાઈ જો આવું હશે a ક્રોસ ખાલી ગણ હશે તો ઇટ મીન્સ શું થશે ખાલી ગણ જવાબ એનો છે આવશે। આવું આપણે છે એ આગળ શીખી ગયા। તો કોઈ પણ ગણ સાથે ખાલી ગણનો કાર્તેજ્ય ગુણાકાર એ હંમેશા આપણને શું આપશે ખાલી ગણ જ આપશે। તો આપણે ડાબી સાઈડ છે એ શું મળે છે તો કે ડાબી સાઈડ છે એ આપણને ખાલી ગણ મળે છે। હવે જો આપણે જમણી સાઈડ માટે ચેક કરી લઈએ તો કે જમણી સાઈડ છે એ શું કહે છે તો કે જમણી સાઈડ છે આવું હતું। હવે જમણી સાઈડ માટે છે એના માટે આપણે લખીએ તો જમણી સાઈડમાં શું આપ્યું છે a ક્રોસ b છેદ a ક્રોસ c। હવે અહીંયા આપણે શું કરવું પડશે પહેલા હું a ક્રોસ b મેળવી લઉં અને a ક્રોસ c મેળવી લઉં। તો પહેલું કામ આપણે કરશું a ક્રોસ b માટે a ક્રોસ b જો અહીંયા ક્રોસ મેળવવાનો છે કોઈ યોગ ક્રિયા કેવું નથી તો શું થશે આ બંને માટે તો કે પહેલા હું બંને ઘટક છે લખી દઉં અને ક્રોસ b 1 2 3 4 આવું થશે। હવે એનો ક્રોસ ગુણાકાર એટલે કે કાર્તેજ્ય ગુણાકાર કરીએ તો કે કાર્તેજ્ય ગુણાકાર કરીએ એટલે એની માટે છે આપણે સિમ્પલ પહેલા જોયેલા તો શું થશે તો કે બે એક ગણમાં બે સભ્યો છે અને બીજા ગણમાં કેટલા છે 4 તો આપણે છે કેવું હોય કે કાર્તેજ્ય ગુણાકારમાં કેટલા સભ્યો હશે તો કે 2 ગુણ્યા 4 એટલે કે 8 સભ્યો છે એ કેમાં હશે કાર્તેજ્ય ગુણાકારમાં કોના a અને b ના। તો કે આપણે લખીએ બરાબર તો શું થશે 1 1 1 2 1 3 અને 1 4 એવી જ રીતે 2 2 2 3 અને 2 4 તો સિમ્પલ અહીંયા છે મેં શું કરાવ્યું છે કાર્તેજ્ય ગુણાકાર કર્યો છે બીજું કંઈ કર્યું નથી। તો આવું છે કે થશે। હવે ત્યાર પછી છે હું શું લઉં છું તો કે મારે a ક્રોસ c મેળવવાનો છે તો a ક્રોસ c માટે તો કે a શું છે 1 2 ક્રોસ c શું છે 5 6 તો અહીંયા પણ આપણે નક્કી કરવું હોય કે ભાઈ a ક્રોસ c માં કેટલા સભ્યો હશે તો કે 4 સભ્યો હશે 2 આના છે અને 2 આના છે એટલે 2 ગુણ્યા 2 એટલે શું થશે 4 સભ્યો થશે। તો શું થશે અહીંયા આપણે આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 1 5 1 6 2 5 અને 2 6 આવું છે ઈ થશે। તો આ આપણી પાસે આવી ગયું। હવે બંનેનો છેદ લઈએ a ક્રોસ b છેદ a ક્રોસ c તો છેદ એટલે શું થશે તો કે ભાઈ આ બે ગણ મને જે મળે છે આ બે ગણ એમાં કોઈ સમાન ઘટકો ખરા તો કે જો આમાં 1 1 છે આમાં નથી આમાં 1 2 છે નથી 1 3 છે નથી આમાં 1 4 છે નથી 2 1 છે નથી 2 2 નથી 2 3 નથી 2 4 મતલબ કોઈ પણ બે માંથી આ બે માં કોઈ પણ એવો ઘટક નથી જે બંને ગણમાં હોય। ઇટ મીન્સ શું થશે
કે આ છે આપણે શું મળશે ખાલી ગણ છે મળશે શું થશે ખાલી ગણ છે આપણે મળશે તો કે આનો આપણે છે બેમાં હોય એવો ઘટક મેળવી શકતા નથી એટલે કે કોઈ એવો ઘટક નથી જેનાથી આપણે શું મળશે ખાલી ગણ છે આપણે મળશે તો આ છે હવે બંને સાઈડ LHS કહીએ તો ડાબી બાજુ અને RHS જમણી બાજુ બંને બાજુનો જવાબ છે શું આવ્યો તો કે આપણી પાસે છે બંનેમાં ફાઈ એવો ખાલી ગણ એવો તો હવે આપણે કહી શકીએ કે બંને બાજુ છે સમાન હશે તો કે શું થશે હા બંને બાજુ છે એ શું હશે સમાન હશે બંનેનો જવાબ છે એ શું આવે છે ખાલી ગણ છે આવે છે એટલે શું થશે કે આપણે બંને છે આ બંને બાજુ આપણું વિધાન છે બરાબર એ શું થશે યથાર્થ છે એટલે કે આપણે એવું દર્શાવી શકીએ તો આવી રીતે જ આપણે સોલ્યુશન કરવાનું છે ત્યાર પછી એક આવો એક્ઝામ્પલ છે ક્રોસ માટે આપેલો છે કે ભાઈ ક્રોસ ગુણાકાર માટે તમે છે એ અવગણ છે કે નહીં એ આપણે દર્શાવવાનું છે તો એના માટેનું એક્ઝામ્પલ છે આપણે જાતે ટ્રાય કરશું સિમ્પલ છે એવું કીધું છે કે a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે તો પહેલા શું કરશું કે a ક્રોસ c મેળવશું ત્યાર પછી શું કરશું b ક્રોસ d મેળવશું હવે શું કીધું છે a ક્રોસ c એ ઉપગણ છે તો a ક્રોસ c ના એટલે કે a ક્રોસ c ના બધા જ સભ્યો જે છે એ જો b ક્રોસ d માં આવેલા હોય તો શું થશે ઉપગણ છે અને જે ન આવ્યા હોય તો શું થશે ઉપગણ નથી તો આપણે છે જેનો સેકન્ડ કેસ છે જાતે તપાસશું કાઈ પણ ડાઉટ હોય તો આપણે કમેન્ટ બોક્સમાં છે એને મૂકી દેશું ત્યાર પછી છે નવમો એક્ઝામ્પલ સોરી આઠમો એક્ઝામ્પલ છે તો આઠમો એક્ઝામ્પલ છે શું કહે છે એના ઉપર વાત કરીએ તો આઠમો એક્ઝામ્પલ એવું કહે છે કે ગણ a આપ્યો છે 1 2 ત્યાર પછી ગણ b આપ્યો છે 3 4 ત્યાર પછી તો a ક્રોસ b લખો પહેલા તો આવું છે a ક્રોસ b એટલે આ તો સિમ્પલ છે આપણે મળી જશે ત્યાર પછી કીધું છે a ક્રોસ b ને કેટલા ઉપગણો છે કેટલા ઉપગણો હશે અને તે ઉપગણોની યાદી આવું છે કીધું તો સિમ્પલ ક્વેશ્ચન છે કે આપણે જે બધું ગણ ચેપ્ટરમાં શીખી ગયા છે એનો છે ઉપયોગ થશે તો પહેલી વસ્તુ તો આપણે અહીંયા શું મેળવશું તો કે હું મેળવીશ a ક્રોસ b તો કે મારી પાસે a છે 1 2 ક્રોસ b શું છે 3 4 તો એ ધ્યાન રાખશું તો કે આવું છે હવે આ ક્રોસ હું મેળવી છે તો શું થશે તો કે 1 3 1 4 2 3 અને 2 4 આપણે છે સાથે સાથે જેમ પ્રેક્ટિસ પડશે એમ ઝડપથી છે પછી જોતા જશું કે આમાં બબે ઘટક હતા એટલે 2 ગુણ્યા 2 એટલે 4 તો આમાં 4 સભ્યો મને છે મળવા જોઈએ ત્યાર પછી છે હું શું કરીશ તો કે આ આપણને મળી ગયું a ક્રોસ b ત્યાર પછી શું થશે તો કે હવે આપણે છે જોશું તો કે આના ઉપગણોની સંખ્યા તો કે ઉપગણોની સંખ્યા માટે આપણે સિમ્પલ છે એ શું કર્યું સૂત્ર છે એ જોયું તો કે ઉપગણોની સંખ્યા માટે શું સૂત્ર છે 2n એટલે કે 2 ની n ઘાત જ્યાં n શું છે તો કે જે ગણ તમારે ઉપગણ જેને શોધવાના છે એના ગણના સભ્યોની સંખ્યા તો આપણે અહીંયા શું થશે 2 મારે કોના કરવાના છે હું એ લખી નાખું a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા તો 2n છે હવે આમાં સભ્યો કેટલા છે 1 2 3 4 ચાર સભ્યો છે તો આપણો n છે કેટલો થશે 4 અહીંયા શું થશે 4 હવે 4 આપણે કરશું ઇટ મીન્સ શું થશે તો કે આનો આન્સર છે શું આવશે 16 છે આપણો આન્સર એટલે કે સેકન્ડ આપણો જે ક્વેશ્ચન છે એ શું થશે તો કે આપણો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર છે 16 આવશે પહેલો આન્સર શું હશે તો કે એનો ક્રોસ મેળવવાનો હતો તો કે ક્રોસ આવી રીતે થશે ત્યાર પછી શું હતું તો કે ઉપગણોની સંખ્યા છે શોધવાની એક આવી થશે અને ત્યાર પછી છે શું વાત હતી તો કે હવે ઉપગણોની યાદી બનાવવાની છે તો ઉપગણોની યાદી બનાવવા માટે સિમ્પલ બે વસ્તુ ધ્યાન રાખવાની છે કે ખાલી ગણ એટલે કે ફાઈ અને ગણ પોતે આ બંને શું હોય છે તો કે હંમેશા પોતાના ઉપગણ હોય જ છે
એટલે આ બે ગણ ત્યાર પછી પ્રત્યેક ઘટકને છે આપણે અલગ અલગ છે દર્શાવતા જઈએ એકવાર 1 2 3 4 ચાર આ થઈ જાય ત્યાર પછી શું થશે આ બેનું જોડ બનાવી આ બેનું જોડ બનાવી અને આ બેનું ક્લાસમાં એવી રીતે બબે બધા જોડી બનાવે પછી ત્રણ ત્રણની જોડી બનાવીએ તો આવી રીતે છે જોડી બનાવીને આપણે 16 ગણો છે એ મળી જશે જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં છે શીખી ગયા છે તો આના ઉપગણો છે ની યાદી બનાવવાનું કામ છે એ હું તમારી ઉપર છોડું છું ત્યાર પછી છે આપણે જોઈએ તો ત્યાર પછીનો એક્ઝામ્પલ એવું કહે છે ત્યાર પછીનો એક્ઝામ્પલ એવું કહે છે કે જો નંબર્સ ઓફ મેમ્બર ઓફ A 3 એટલે કે A ગણ એવો છે કે જેમાં ત્રણ સભ્યો છે અને નંબર ઓફ મેમ્બર ઓફ સેટ B એટલે કે B ગણના સભ્યોની સંખ્યા 2 છે તેવા છે એ શું થશે A અને B બે ભિન્ન એટલે કે અલગ બે ભિન્ન હોય અને ઘટકો છે x y અને z માટે બીજું શું કીધું છે x1 y2 અને z1 આવું આપેલું છે તો a ક્રોસ b ના ઘટકો હોય આ શું છે a ક્રોસ b ના ઘટકો છે તો આપણે a અને b શોધવાનું છે તો સિમ્પલ છે શું કીધું છે કે a ગણ છે માં ત્રણ સભ્યો છે શું છે a ગણમાં ત્રણ સભ્યો છે તો ઇનડાયરેક્ટલી તમને એ ત્રણ સભ્યો આપેલા જ છે x y z ત્યાર પછી શું થશે તો કે નંબર ઓફ મેમ્બર ઓફ સેટ B એટલે કે B ના સભ્યોની સંખ્યા 2 છે તો હવે એના માટે તમને આ આપ્યું છે તો એની ઉપરથી આપણે જોઈએ તો અહીંયા 2 છે એટલે મતલબ શું થશે 1 1 એ તો બે વાર આવે છે અને 1 2 તો ઇનડાયરેક્ટલી આપણે ત્યાં પણ ખબર પડી જશે કે B માં કયા કયા સભ્યો હશે તો કે 1 અને 2 આ છે શું હશે તો કે એના સભ્યો હશે તો કે પહેલી વસ્તુ છે હું જોઈ લઉં તો કે સેટ A હું શું કહું x y z અને સેટ B છે શું કહું 1 2 હવે આ મને ખબર નથી પડતી બે હજી મને શ્યોર નથી તો હું શું કરું કે રફમાં અથવા છે આપણે આમાં ગણતરી કરવી ઝડપથી કે ભાઈ આ બંનેનો ક્રોસ ગુણાકાર કરું તો મને અહીંયા જે ત્રણ ઘટકો એક પાસે એ મળશે કે નહીં મળે આ ઘટકો આમાં મળશે કે નહીં તો અહીંયા જોઈએ તો શું થશે x1 x2 y1 y2 z1 અને z હવે આપણે જોઈએ તો x1 છે y2 તો છે અને z1 છે તો શું થશે મેં જે ગણ કીધા છે જે મેં સેટ કર્યા છે એ શું થશે 100% થી સાચા છે તો આવી રીતે જે અલગ અલગ શું થશે બધામાં જે રકમમાં થોડું ફેરફાર અને જે આપણે ટ્વિસ્ટેડ રકમ આપીએ છે પરંતુ આપણે જે કરીએ છે પ્રોસેસ એ જ બધામાં જે કરવાની રહેશે ત્યાર પછી છે નવમો એક્ઝામ્પલ છે નવમો એક્ઝામ્પલ જોઈએ આપણે નવમો એક્ઝામ્પલ એવું કહે છે કે કાર્ટેશિયન ગુણાકારમાં a ક્રોસ a માં કેટલા ઘટકો છે તો કે 9 ઘટકો છે ત્યાર પછી એવું કીધું છે કે બે ઘટકો એક પાસે કે એક પાસે તો કે -1 0 અને 0 1 તો a અને a ક્રોસ a ના બાકીના ઘટકો હવે જોઈએ તો પહેલી વાત છે કે a ક્રોસ a માં કેટલા ઘટકો છે જો આપણે છે સમજવાનું છે વ્યવસ્થિત a ક્રોસ a માં કેટલા ઘટકો છે 9 એટલે આને 3 નો સ્ક્વેર કહો અથવા 3 ગુણ્યા 3 કહો આવું થશે તો એનો મતલબ એવો થશે કે ગણ A માં કેટલા ઘટકો છે તો કે ગણ A માં છે એ શું હશે 3 ઘટકો હશે આટલું છે ફિક્સ
આટલું છે એ ફાઇનલ થશે. હવે તો કે ત્રણ ઘટકો છે, તો કે ત્રણ ઘટકો, તો કે પાછું અહીંયા જોઈએ આપણે બે અલગ અલગ ગણ નથી આપેલા. શું છે? A ક્રોસ H છે. તો એ ત્રણ ઘટકો છે એ ક્યાંથી મને મળી જશે અહીંયા? તો એ શું થશે? આપેલા ઘટકો પરથી શું કહી શકાય કે A છે એ શું હશે? તો કે -1 0 અને +1. એટલે કે આ A ક્રોસ A છે, A ક્રોસ A છે, તો કે ત્રણ ઘટક છે અને ત્રણે ત્રણ ઘટક -1 0 અને 0 બે વાર છે, એટલે શું થશે? ત્રણ ઘટક આમાં છે આપણે મળી. હવે જો આપણે એક જ ગણની વાત કરીએ છે તો બે અલગ અલગ ગણ હોત તો આ શું થાય? તો કે A -1 એ પણ કોઈક અલગ ગણનો ઘટક હશે અને 0 છે પણ કોઈ અલગનો ઘટક હોત. પરંતુ અહીંયા શું છે? A ક્રોસ N છે, એટલે શું થશે કે આપણે એને મેળવશું. હવે શું થશે? તો કે ફાઇનલ છે શું થશે? ક્લાસમાં આપણે કીધું છે, આ પહેલો આન્સર છે આપણે મળી જશે કે ભાઈ A મેળવવાનું કીધું. હવે શું થશે? A ક્રોસ A માટે A ક્રોસ A -1 0 અને +1 ક્રોસ -1 0 ક્રોસ ગુણાકાર કરશું. -1 નો બધા સાથે, 0 નો બધા સાથે, 1 નો બધા સાથે, એટલે 9 ઘટક છે આપણને મળશે. આ 9 ઘટકમાંથી બે ઘટક આપણને આપેલા હતા, બાકીના જે આપણે છે 7 ઘટક વધ્યા છે એ શું થશે? આપણને આન્સર મળશે. તો આપણે ક્રોસ ગુણાકાર તો આપણે કરી શકશું. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 છે એ પૂરું થાય છે. તો હવે છે અહીંયા આપણે સંબંધ અને વિધેયમાં 2.1 સ્વાધ્યાય પછીનું જે આગળનું જે છે ઇન્ટ્રોડક્શન છે અથવા જે નવી થિયરી છે એ શીખીશું અને ત્યાર પછીના વિડિયો લેક્ચરમાં છે આપણે હવે આગળ અભ્યાસ કરીશું. આજના માટે આટલું રાખીએ. થેન્ક યુ.